ગુડ આફ્ટરનૂન બધાને. કેમ છો બધા? મજામાં? ગણિત ભણવાની મજા આવે છે કે નહીં? એ કહો પહેલા. આવે છે? જીશાન, गणित समझ में आता है? हुमेरा, तुम्हारी समझ में आता है गणित? आता है? चलो नहीं तुम्हें? બહુ સરસ. આજે બે ચોટલા સરસ વાળ્યા છે. અને કયા કલરની રિબિન નાખી છે? સફેદ, વ્હાઈટ કલરની. વાહ, તમને તો ઇંગ્લિશમાં પણ આવડી. જુઓ, બહુ સરસ. હવે પાછળ સકીનાએ પણ જુઓ બહુ સરસ બે ચોટલા વાળ્યા છે. હવે સકીનાના ચોટલા જુઓ ધ્યાનથી અને પ્રિયંકાના જોજો. સોરી, સલોનીના. ચાલો, સલોનીના બે ચોટલા જોજો અને સકીનાના જોજો. અને હું એક સવાલ પૂછું છું ને એનો જવાબ આપજો. બરાબર છે ને? ચાલો, બંનેના ચોટલા જોઈને વિચારીને મને કહો કે સકીના અને સલોની બંનેમાંથી કોના વાળની લંબાઈ વધારે હશે? સલોની. હવે તમે કેવી રીતે જાણી લીધું કે સલોનીના વધારે હશે? હા, જો એણે જ્યારે આમ સરસ રિબિન નાખીને ઉપર કર્યું તો એની લંબાઈ વધારે છે. જુઓ, અને સકીનાની કેવી છે? ઓછી. બરાબર છે ને? તો હવે તમે બધી છોકરીઓના વાળ જોઈને મને વિચારીને કહો કે આપણા ક્લાસમાં કઈ છોકરીના વાળની લંબાઈ સૌથી વધારે છે? પ્રિયા. વેરી ગુડ. પ્રિયાના વાળની લંબાઈ સૌથી વધારે છે. તો સૌથી ઓછી વાળની લંબાઈ કોની છે? સલોની. એનો મતલબ સલોનીના વાળ ટૂંકા છે અને પ્રિયાના વાળ લાંબા છે. બરાબર છે ને? હા, વેરી ગુડ. પછી ખુશીના પણ નાના છે. જુઓ વાળ, એટલે એના વાળની લંબાઈ પણ નાની છે, એટલે એના વાળ પણ ટૂંકા છે. તો આપણે જોયું ને કે કોઈના વાળ ટૂંકા, કોઈના લાંબા. તો આવી બીજી કઈ વસ્તુ લાંબી, કઈ વસ્તુ ટૂંકી, એ બધું શીખવું છે ને? તો હવે શીખવાની શરૂઆત કરીએ. તો આજથી આપણે બીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ જેનું નામ છે લાંબુ અને ટૂંકું. બોલો, લાંબુ અને ટૂંકું. હવે જુઓ, એમાં તો બહુ સરસ સરસ બધું લંબાઈઓ માપવાની. બરાબર છે ને? પછી કોઈ છોકરો કેટલો લાંબો છે એ માપવાનું. તો કોઈ છોકરો લાંબો હોય ને એને શું કહેવાય ખબર છે? એને ઊંચાઈ કહેવાય. શું કહેવાય? કે કોઈ છોકરો કેટલો ઊંચો છે, કોઈ છોકરી કેટલી ઊંચી છે. બરાબર છે ને? એને કહેવાય ઊંચાઈ. પછી ખબર છે કોઈ વસ્તુ છે ને આમ ઊંડી ઊંડી પણ હોય, બહુ ગહેરી. જેમ કે કોઈ ખાઈ હોતી કે નહીં? ખાઈ, ખીણ હોય. હા, કૂવો. તો કોઈ કૂવો કેટલો ઊંડો છે? હા હા હા. કોઈ ગટર કેટલી ઊંડી છે? टीचर उनका पीठ बहुत नीचे रहता है. हाँ, ठीक है. 25 फीट. देखो, इसको पता है 25 फीट. તો કોઈ કૂવો કેટલો ઊંડો છે તો એ હો લંબાઈમાં જ આવે. એને હો લંબાઈ માપે તો ખબર પડે કે કોઈ કૂવો કેટલો ઊંડો છે. બરાબર છે ને? પછી શું આવે કે કોઈ વસ્તુ કેટલી દૂર છે આપણાથી. હવે જો હું અહીંયા બેઠી છું, બરાબર છે? તો મારાથી સૌથી વધારે દૂર કોણ બેઠું છે? કોણ કહેવાય? કંચન. જો સામે કંચન છે. કંચન બેન, તમે સૌથી દૂર બેઠા છો. તો મારાથી સૌથી નજીક કોણ બેઠું છે? અનુષ્કા. જો મારી ને અનુષ્કા વચ્ચે બહુ જ ઓછી જગ્યા છે. તો બે માણસો એટલે બે વ્યક્તિ વચ્ચે કેટલી જગ્યા છે? બે વસ્તુ વચ્ચે કેટલી જગ્યા છે? એને શું કહેવાય ખબર છે? એને અંતર કહેવાય. શું કહેવાય? બોલો, અંતર. તો બે વસ્તુ વચ્ચે કેટલું અંતર છે એ જોવું હોય ને તો પણ એને માપવું પડે. વચ્ચે એની લંબાઈ કેટલી છે તે માપવું પડે. હવે જો આપણે અહીંયા બેઠા છે, પેલું કબાટ ત્યાં છે, તો આપણીને કબાટની વચ્ચે કેટલું અંતર છે? પછી આપણે અહીંયા બેઠા છે ને ઓફિસ કઈ બાજુ છે? આમ ઓફિસ તો હમસે દૂર હે ને? તો આપણા ક્લાસ અને ઓફિસની વચ્ચે કેટલું અંતર છે? પછી આપણું આ ગામનું નામ શું છે? મોરા. તો આપણે મોરાની આજુબાજુ બીજા હો ગામ છે કે નહીં? આ બાજુ દામકા છે, સુવાલી છે, અજીરા, કવાસ, દામકા. શું બોલવાનું? દામકા. જૂના ગામ. હા, ઈચ્છાપુર.
આરજેડી એક ગામ નહીં બકા, એ તો એક કંપની. હા એ કંપની જેવું છે. સુરત એ ગામ નહીં, સુરત એ શહેર છે. સુરત એ શું છે? ભટલાઈ ગામ છે. હા હવે મને વિચારીને કહો કે આપણું આ મોરા ગામ છે એની સૌથી નજીક કયું ગામ કહેવાય? ભટલાઈ. તો ભટલાઈ ને આપણે મોરાની વચ્ચે ઓછું અંતર છે એટલે એ આપણી નજીક કહેવાય, પણ જૂના ગામ બહુ દૂર છે. હવે જુઓ, આપણે કોઈ પણ બે વસ્તુ વચ્ચે કેટલું અંતર છે, અથવા તો કોઈ વસ્તુની લંબાઈ કેટલી છે, કોઈ છોકરો કેટલો ઊંચો છે, કોઈ છોકરી કેટલી ઊંચી છે, એ બધું આપણે હવે માપતા શીખીશું. હવે તમે ત્રીજા ધોરણમાં હશો ને ત્યારે પણ થોડુંક માપતા શીખ્યા હશો. શીખ્યા છો કે નહીં? હા આવતું હતું ને આવું? તો ચલો હવે મને વિચારીને એ કહો કે આપણે માની લો કે તમારી પાસે કોઈ રબર છે, બરાબર છે ને, અને તમે રબરની લંબાઈ માપો છો, તો એ રબરની લંબાઈ તમે માપીને શું કહેશો? આમ શું બોલો કે ટીચર આની લંબાઈ 5 સેમી, 2 સેમી. જો તમે રબરની લંબાઈનું અનુમાન કર્યું, બરાબર છે. હવે હું તમને એમ કહું કે આપણા ક્લાસમાં પેલો જે કબાટ દેખાય છે ને, એ કબાટની ઊંચાઈ કેટલી હશે એનું અનુમાન કરો. તો તમે શું અનુમાન કરશો? હા શિવાની બોલો. 200 મીટર, 200 સેન્ટીમીટર. તમે 2 મીટર, હે ને? આપણે ગુજરાતીમાં બોલો હા ને. 300 સેમી. તમને શું લાગે છે પ્રિયાંશુ? 400 સેમી. 2 મીટર. તમને 2 મીટર. ઓકે ચાલો. હા તમને? ટીચર 400 મીટર. 400 મીટર. ઓકે 2 મીટર. 2 મીટર. તમને શું લાગે છે? 56 મીટર. 3 મીટર. ઓકે ચાલો હવે આગળ સાંભળજો. તમે મને રબરની અનુમાન કીધું કે 2 સેન્ટીમીટર કે 3 સેન્ટીમીટર. આનું તમે અનુમાન કર્યું કે કોઈને લાગ્યું 200 સેમી, કોઈને લાગ્યું કે 2 મીટર. તો આ તમે જે બોલો છો ને સેન્ટીમીટર, મીટર, એને શું કહેવાય? એને લંબાઈ કહેવાય. આપણે કેમ એવું નથી બોલતા કે આ જે કબાટ છે ને એ 2 હશે, આપણે 2 મીટર એવું કેમ બોલ્યા? ખાલી 2 બોલીએ તો ના ચાલે? ઓકે તો આને શું કહેવાય? સેન્ટીમીટર, મીટર એ શું છે? 2 મીટર. 2 મીટર. ટીચર લંબાઈ અને ઊંચાઈ માપવા માટે. જો હવે એક શબ્દ બોલું છું, એને બરાબર ધ્યાનથી યાદ રાખજો. આ છે લંબાઈના એકમો. એ બધા શું છે? બોલો લંબાઈના એકમો. મીટર, સેન્ટીમીટર. આ બંને લંબાઈ માપવાના એકમો છે, એને એકમ કહેવાય. જેમ પેલા પૈસા આવે ને, પૈસા, રૂપિયા, એ શું છે? નાણુંના એકમો, રૂપિયા ને પૈસા. પછી આપણે શાકભાજી લેવા જઈએ તો કિલોગ્રામ નહીં આવતું? 500 ग्राम भिंडी दो, ऐसा हम बोलते हैं ना. तो 1 ग्राम, 2 किलो आलू दो तो किलो. ये सब क्या है? एकम है. पर वो किसका एकम है? वजन का. वजन करे ने એવી રીતે આ બધા છે ને એકમ કહેવાય લંબાઈના. બરાબર છે ને? હા ચાલો હવે મને કહો કે આપણે કીધું કે આ મોરા ગામ છે. મોરા ગામથી આમ બહુ દૂર સુરત છે. તો મોરાથી સુરત વચ્ચેનું અંતર કયા એકમમાં આવશે? કિલોમાં. એટલે એનું વજન કરવાનું. કિલો એટલે મીટરમાં આવે. મીટરમાં. સેન્ટીમીટરમાં. ઓકે સેન્ટીમીટરમાં. જો એ સેન્ટીમીટરમાં પણ ના આવે, એ મીટર પણ માં આવે, એ આવે કિલોમીટરમાં. શેમાં આવે? કિલોમીટરમાં. એટલે સેન્ટીમીટર કરતાં મોટું મીટર અને મીટર કરતાં મોટું કિલોમીટર. સમજાય છે? તો હવે આપણે અહીંયા આ બધું લંબાઈઓ શેનાથી મપાય, એ બધા સાધનો કેવા હોય એ તમારે જોવા છે.
તો હવે જુઓ હું તમને સાધનો બતાવું છું, ધ્યાનથી જોજો. જુઓ, પહેલાં જો આપણી પાસે આ એક વસ્તુ છે, દેખાય છે? આ દેખાય છે? આને શું કહેવાય? વેરી ગુડ. આ માપપટ્ટી ક્યાં હોય છે ખબર છે ને? ક્યાં હોય? તમે શેમાં મૂકા? નહીં, પણ આને તમે શેમાં મૂકીને લાવો છો? કંપાસમાં. આ માપપટ્ટી શેમાં હોય છે? કંપાસમાં. આ કંપાસમાં જે હોય છે ને, આ નાની માપપટ્ટી, એમાં કેટલા સેન્ટીમીટર આવે? 15 સેન્ટીમીટર. તો હવે મને કહેશે કે આમાં કે 15 ક્યાં લખ્યું છે? मैं बताता हूँ, ये रहा. ક્યાં છે? હા, વેરી टीचर, ગુડ. ये मेरा તો આ हाथ જો है. 0 થી શરૂ કરી અને અહીં 15 સુધી લખ્યું છે, બરાબર છે ને? हाँ. તો આની મદદથી આપણે 15 સેન્ટીમીટર માપી શકીએ. ચાલો હવે હું તમને બીજી ફૂટપટ્ટી બતાવું છું. જુઓ, આ બીજી ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી દેખાય છે? તો આ હમણાં આપણે જોઈ 15 સેન્ટીમીટર વાળી, એના કરતાં વધારે લાંબી છે કે નહીં? લાંબી છે ને એના કરતાં. કેમ? કારણ કે આની અંદર વધારે સેન્ટીમીટર છે. કોઈ કહેશે મને આમાં કેટલા સેન્ટીમીટર આવે? 30. આમાં કેટલા આવે? 30 સેન્ટીમીટર. આની અંદર જુઓ છેલ્લે છે ને 30 લખેલા છે, અહીંયા 30 છે. જુઓ, દેખાયા? हाँ टीचर, ये रहा. એટલે આનાથી આપણે 30 સેન્ટીમીટર વાળી કોઈ લાંબી વસ્તુ હોય ને તો એ માપી શકીએ, બરાબર છે? ચાલો હવે જુઓ, આપણી પાસે બીજી પણ એક છે, દેખાય છે? આ કોઈ મને કહેશે કે આની લંબાઈ કેટલી છે? આમાં છે 30 સેમી, આમાં 30, આ 60. અનુષ્કાનું એકદમ સાચું. આમાં છે 60 સેન્ટીમીટરની. આ કેટલી લાંબી છે? 60 સેન્ટીમીટર લાંબી છે. દેખાઈ ગયું? ચાલો હવે જુઓ, 60 સેમી કરતાં પણ એક લાંબી છે. જુઓ, આ દેખાય છે? હા. કેટલા સેન્ટીમીટર છે? આ 100 સેન્ટીમીટર, મતલબ 1 મીટર. આદિત્યનું એકદમ સાચું. 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. 1 મીટર, બરાબર છે ને? તો કોઈ મને કહેશે કે 1 કિલોમીટર ક્યારે થાય? હા, વેરી ગુડ. હવે આ છે ને 1 મીટર વાળી ફૂટપટ્ટી તમે 1000 મૂકી દો, આમ 1000, ત્યારે 1 કિલોમીટર થાય. જીશાન, 1000 हम ऐसा एक बार करेंगे, 1000, 1 मीटर 1000 बार, तारे 1 किलोमीटर थाय, बराबर છે ને? इतना समझ में आया? 1000 किलो. હવે મને એ કહો કે પેલા દરજી લોકો મીટર પટ્ટી વાપરે કે નહીં? है ना? आप लोग कपड़े सिलाने जाते हो ना, तब तो दर्जी के पास ऐसी होती है. होती है ना ऐसी? जो આમાં હો સેન્ટીમીટર આવે કે નહીં? આવે ને? તો શું આમાં 100 સેન્ટીમીટર આવે કે 100 કરતાં વધારે? 100 કરતાં વધારે. તો આમાં આપણે જોઈએ છેલ્લા કેટલા છે. ઓકે, ચલો, અમનને લાગે છે 150. જો અહીંયા છેલ્લે જુઓ કેટલા લખ્યા છે. चलो आने लागे छे 59 છે. शिवानी को लगता है 59 છે. પણ આ છે ને આગળ એક દબાઈ ગયું છે. જુઓ, આ 151 ની આગળ. હા, કેટલા સેન્ટીમીટર છે? 152 સેન્ટીમીટર. યાદ રહી ગયું? આ શેમાં હોય? મેજર ટેપ. આને શું કહેવાય? આ દરજી લોકો વાપરે, બરાબર છે? હવે જુઓ, આપણી પાસે બીજી પણ એક મીટર પટ્ટી છે, દેખાય છે? 5 मीटर. તમે કોઈ દિવસ કોઈની પાસે આવી મીટર પટ્ટી જોઈ છે? કોણ વાપરે આવી? કડીઓ. બીજું કોઈ વાપરે? લુહાર, પછી સુથાર, પછી આ પેલું લાઇટ ફિટિંગ ને બધું કરે ને એ લોકો પાસે પણ આવી હોય. હા, બરાબર ને? હા હા, લાઇટવાળા હોવી વાપરે. તો આની આ તો ફૂટપટ્ટી પણ નથી, કાં તો મેજર ટેપો નથી. તો આવા કેવી રીતે માપતા હશે આનાથી? હા, જો ખેંચો, જો. હા, જો નીકળ્યું. હવે આ ખેંચો બરાબર. જો આની અંદર નંબર લખેલા છે, જુઓ. હા, ખેંચો થોડું. હા, બસ પકડી રાખજો, પકડી રાખજો. હવે જુઓ, બસ અહીંયા જોજો, સીધી રાખો એને.
આ નંબર દેખાય છે અહીંયા પડે લખેલા જો આ 70 દેખાય ફરી પાછું 1 2 3 આવ્યું ચાલો તો આ જે મીટર પટ્ટી છે એમાં કેટલા મીટર છે 5 મીટર 500 સેન્ટીમીટર કહેવાય અને મીટર કેટલા કહેવાય 5 તો આની અંદર છે 5 મીટર તો આપણી પાસે બીજી પણ એક મોટી મીટર પટ્ટી છે જુઓ એમાં કેટલા મીટર લખ્યું છે 30 મીટર તો આને આમ ખોલો ને આપણે બસ ધીરે 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 હા ચાલો હવે આમ પાછળ ફેરવો જો આની અંદર નંબર લખ્યા છે દેખાય છે હવે જુઓ આ જે મીટર પટ્ટી છે ને એમાં કેવી રીતે નંબર લખ્યા છે જુઓ એમાં એ લોકોએ 1 2 3 નથી લખ્યું પણ 1 2 3 ની જગ્યાએ ખાલી કાપા જ કરી દીધા છે દેખાય છે એટલે આ જે છે ને આટલેથી આટલે અહીંયાથી શરૂ કરીને અહીંયા આવે ને એટલે 10 થઈ જાય જો 10 પછી આ 11 12 13 14 આ 15 આવ્યું ને 15 ત્યાં જો એક તીર જેવું કર્યું દેખાય છે પછી 16 17 18 19 20 એટલે આટલું કરો ને એટલે 20 સેન્ટીમીટર પછી અહીંયા આવો એટલે 30 સેમી અહીંયા આવો એટલે 40 50 એમ કરી અને આ આવી ગયું 1 મીટર જો અહીંયા લખ્યું છે દેખાય છે એકડો પાડ્યો છે ઇંગ્લિશમાં દેખાય અને બાજુમાં એમ લખ્યો જુઓ એટલે આટલેથી આટલે સુધી કહેવાય 1 મીટર અહીંયા છે 2 મીટર કેટલા મીટર 2 મીટર એવી રીતે આખું લાંબુ ખોલી નાખીએ તો 30 મીટર થઈ જાય તો હવે 30 વાર 100 100 કરો 1 મીટર 3000 કેટલા હજાર 3000 સેન્ટીમીટર લાંબી છે આ દો બોલો હા 3000 સેન્ટીમીટર હા મીટર નહીં એટલે 30 મીટર એટલે 3000 સેન્ટીમીટર આટલી સમજ પડી હવે બધાના બધા સાધનો ઓળખતા આવડશે આવડે ને અને કઈ વસ્તુ ક્યાં વપરાય આ ફૂટપટ્ટી આપણે ક્યાં વાપરીએ તો કે આપણે તો આ માપપટ્ટી કોઈ રબરની લંબાઈ માપી હોય નોટબુકની માપી હોય પેન્સિલની લંબાઈ માપી હોય તો આ વપરાય પછી તમારે તમારી સ્વાધ્યાયની પોટી તમારું ગણિતનું પાઠ્યપુસ્તક માપવું છે તો તમે આ નાની વાપરશો કે મોટી આ બેમાંથી કઈ વાપરો મોટી કારણ કે એ લાંબુ છે પણ મોટું પેલું કબાટની ઊંચાઈ માપી હોય તો તમે આ પણ વાપરી શકો આ પણ વાપરી શકો બરાબર છે ને હા આનો પણ ઉપયોગ કરી શકો આટલી સમજ પડી ગઈ તો હવે હું બધાને બધા સાધનો ઓળખવાનું કહું તો આવડશે આવડશે ચલો તો હવે બધા સરસ ગોળમાં બેસી જાઓ ચાલો ચાલો તો સૌથી પહેલાં હેપી બેન આવી જાઓ હેપી આવો આમાંથી તમારે મને છે ને નીચે બેસી જાઓ પહેલાં મેજર ટેપ બતાવવાની મેજર ટેપ ક્યાં છે બતાવો મેજર ટેપ વેરી ગુડ ક્લેપ કરો એકદમ સાચું હવે મેજર ટેપમાં કેટલા સેન્ટીમીટર આવે હેપી મેજર ટેપ કેટલી લાંબી હોય હા આપણે શીખ્યા ને 1 મીટર કરતાં લાંબી કે ટૂંકી લાંબી કોઈ મને કહેશે કોને યાદ છે ખુશી 152 પછી શું બોલવાનું મીટર કે સેન્ટીમીટર 152 સેન્ટીમીટર બોલો હવે વેરી ગુડ ચલો હવે બેસી જાઓ હા હવે આવશે મધુબાલા ચાલો મધુબાલા તમે મને બતાવો 1 મીટર લાંબી ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી 1 મીટર લાંબી માપપટ્ટી ઓકે જો એમણે બતાવી છે આ શું આની લંબાઈ 1 મીટર છે ના હા હવે સાચું હવે ક્લેપ કરો બરાબર છે મધુબાલા આ 1 મીટર લાંબી છે આની લંબાઈ છે 1 મીટર એટલે 100 સેન્ટીમીટર ચલો હવે આવી જશે સકીના તમે જતા રહો જગ્યા પર ચલો સકીના બેન તમે બતાવો મને આમાં સૌથી લાંબુ લંબાઈ માપવાનું સાધન કયું છે જેની લંબાઈ સૌથી વધારે છે હા વેરી ગુડ આને શું કહેવાય માપપટ્ટી મેજર ટેપ કે મીટર પટ્ટી મીટર પટ્ટી વેરી ગુડ સકીના માટે ક્લેપ કરો ચાલો હવે આવી જશે સચિન આવી જાઓ જે સરસ બેસશે ને એને જ બોલાવીશ હા ના ના અદા પાડી સરસ બેસી જાઓ પછી બોલાવીશ ચાલો સચિન તમે બધાને બતાવો સૌથી નાની ફૂટપટ્ટી સૌથી નાની હા વેરી ગુડ ચલો આની લંબાઈ મને કહેશો
લંબાઈ કેટલી છે એની 15 સેન્ટીમીટર. ચલો હવે મને કોઈ એ કહેશે કે આની અંદર બીજા 1 થી 6 નંબર હો લખ્યા છે, હા ટીચર. તો આ 6 છે એને શું કહેવાય? સેન્ટીમીટર. એટલે આ 15 છે એ હો સેન્ટીમીટર ને પેલા પાછળ 6 છે એ હો સેન્ટીમીટર, એ સેમી મીટર. એટલે આ 6 મીટર છે એમ ના. જો ઇંચ. હવે સચિન માટે ક્લેપ કરો. એને ઇંચ કહેવાય. શું કહેવાય? બોલો ઇંચ. 6 ઇંચ 15 સેન્ટીમીટર. વેરી ગુડ સચિન. હા ચલો બેસી જાઓ. ચલો હવે આવશે પ્રિયાંશુ. ચલો આવી જાઓ. પ્રિયાંશુ બેન તમે મને બતાવો, આ 1 ફૂટપટ્ટી છે ને, એના કરતાં 2 ગણી લાંબી ફૂટપટ્ટી કઈ છે? આના કરતાં બમણી લંબાઈવાળી. વેરી ગુડ. ક્લેપ કરો. બહુ સરસ. જો આ 1 ફૂટપટ્ટી છે ને આવી, આમાં 2 ફૂટપટ્ટી આવી જાય. આની લંબાઈ કેટલી છે? આમાં લખ્યું છે જુઓ, છેલ્લે કયો નંબર છે જુઓ. 24 સેન્ટીમીટર. જો આ કહે છે 24 સેન્ટીમીટર. 24 એ સેન્ટીમીટર કહેવાય? હમણાં તો આપણે શીખ્યા, એને તો ઇંચ કહેવાય. 60 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર છે પ્રિયાંશુ? 60 સેન્ટીમીટર. જો આમાં લખ્યું છે જો 60 સેન્ટીમીટર. હા આમાં છેલ્લે લખ્યું છે જો. આ રહ્યું જો 60 લખ્યું છે ને 60 એ સેન્ટીમીટર કહેવાય. હા ચલો બેસી જાઓ. ચાલો હવે આવશે પ્રિયા. પ્રિયા આવી જાઓ. હા હા તમને હો બોલાવીશું. ચાલો તમે બતાવો 30 સેન્ટીમીટર લાંબી ફૂટપટ્ટી એટલે કે માપપટ્ટી જેની લંબાઈ 30 સેન્ટીમીટર છે. અરે વાહ બહુ સરસ. વેરી ગુડ. ક્લેપ કરો. બહુ સરસ. જો આમાં 30 સેન્ટીમીટર છે ને, તો ઇંચ કેટલા છે? ઇંચના નંબર ક્યાં સુધી છે જુઓ. હા એમાં લખ્યા છે જુઓ ને. હા કોઈ મને કહેશે જો આમાં 6 છે, 15 સેન્ટીમીટરમાં 6 છે, તો આમાં કેટલા હોય? 12 ઇંચ. કેટલા હોય? 12 ઇંચ. વેરી ગુડ. જાઓ બેસી જાઓ. ચાલો જો હવે આપણે 4 જણને બોલાયા છે, બરાબર છે? હું અહીંયા જે સાધન બોલું એ સૌથી પહેલાં બતાવશે એ જીતી જશે, બરાબર છે? શિવાની, અનુષ્કા, દીપુ અને ફૈઝાન. ચાલો તમે મને બતાવો આમાંથી મેજર ટેપ. હવે સાચું આજે મેજર ટેપ ભાઈ, આ તો મીટર પટ્ટી છે. જાઓ ચલો ચલો નેક્સ્ટ 4 જણ આવી જાઓ. તમે મને બતાવો 1 મીટરની માપપટ્ટી. વેરી ગુડ. ખુશીએ બતાવ્યું ને આદિત્યએ પહેલાં બતાવ્યું. બહુ સરસ. ક્લેપ કરો બંને માટે. ચાલો વેરી ગુડ. ચલો નેક્સ્ટ 4 જણ આવી જાઓ. ચાલો તમારામાંથી મને કોણ બતાવશે પહેલાં 5 મીટર લાંબી મીટર પટ્ટી? વેરી ગુડ. સાક્ષીએ પહેલાં હાથ મૂક્યો. વેરી ગુડ. સાક્ષી માટે ક્લેપ કરો. બહુ સરસ બહુ સરસ. તમે શોધી કાઢો 30 મીટર લાંબી મીટર પટ્ટી. વેરી ગુડ. બધાનું ખરું. ચારેય માટે ક્લેપ કરો ભાઈ. ચારોને બહુ સહી બતાયા. વેરી ગુડ. એકદમ સરસ. ચલો નેક્સ્ટ બીજા 4 આવી જાઓ. 15 સેન્ટીમીટર લાંબી માપપટ્ટી. વેરી ગુડ. સલોનીએ બહુ પહેલાં મૂક્યું. હા વેરી ગુડ સલોની. બહુ સરસ. વેરી ગુડ. ચલો બીજા 4 આવી જાઓ. 12 ઇંચવાળી માપપટ્ટી. ભાવિકાનું સાચું. વેરી ગુડ. વેરી ગુડ ભાવિકા. કોંગ્રેચ્યુલેશન. આ 12 ઇંચવાળી માપપટ્ટી છે. આયા સમજ બે? ચલો આજે લેસનમાં શું લાવશો? લંબાઈ માપવાના સાધનો આપણે જે શીખ્યા ને એના નામ લખી લાવશો. નામ લખવા આપો. ઓકે ચાલો.